તો હું કરશું સવારમાં થોડુંક વહેલા જાગી ને તો લક્ષ્મીનો વાસ થાય. તમને નીંદર આવતી સવારે આંખો પણ ખુલતી તે નથી તને મેં શું કીધું, હું ગમે એમ હું તો તારે મને વહેલા જગાડી દેવા. બપોરે હારી પેટના બપોરે તો મારો હાસુ હોવાનું બપોરે જ હોય. તારે હા દિવસે તારે છે ને મને હોવા દેવાનો અડધી કલાક, બાકી રાતે તારે મને વહેલા 5 વાગે જગે ને તો હું જાગી જાય. આપણે ભાગશાળી છે આવી દીકરીઓ આપણને રોટલા બનાવી દે. નકર એવી છોકરીઓને રોટલા બનાવતા ઝાઝો ભાગ આવડતું ન હોય. પણ આ અમારા બારે રહીને એટલે માડીએ 2 બહેનોને રોટલા લાપસી એવું બધું મેન કામ શીખવાડી દીધું છે. એટલે એના હાર અન્ય તે આપણે કંઈ સાંભળવું નહીં, બરાબર ને? ભૂકા ખારો પવન આવે ને દુકાને પવન આવે તો આમ લૂ આવતી નીકળી. પવન તો હતો પણ આમ નીકળી ગરમ ગરમ લૂ આવે. હજી તો ઉનાળો તો બાકી છે. શું થવાનું એટલે કે આપણે જોયું ખબર એક વિડીયો કે ઝાડવે એસી ટીંગાડે ને બધા એટલી ગરમી થાય. હલો ગાઈસ, કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે નાનકડો એવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે કર્યો છે બપોર પછી 2:45 વાગે. કેમ કે સવારમાં આજે હવે કામે લાગી ગયા છીએ ને તડકા બહુ પડવા માંડ્યા છે. આ તો ગરમી બપોરના બહુ જ પડી. કેમ ઉનાળો છે ગરમી જ પડે ને. જય માતાજી બધાની. તો કેમ છો? મજામાં? કેવી ગઈ બધી ધૂળેટી હોળી બધાને હારી જ હોય. હોળી હારી જ હોય. તમે કામે સડી ગયા? તું જો ને સડી ગઈ છે. કામે સડવું પડે ને, બધાને ફોન આવે છે. સુરત ગયા ત્યારની વાત છે. તો એટલા દિવસ ઠેકાડી દીધા. અમે તો કામે સડી ગયા પણ આજ તો ગરમી હતી એની વાત જ કરી. મેં તો ભૂકા ખારો પવન આવે ને દુકાને પવન આવે તો આમ લૂ આવતી નીકળી. પવન તો હતો પણ આમ નીકળી ગરમ ગરમ લૂ આવે. હજી તો ઉનાળો તો બાકી છે. શું થવાનું એટલે કે આપણે જોયું ખબર એક વિડીયો કે ઝાડવે એસી ટીંગાડે ને બધા એટલી ગરમી થાય. બહુ વધી જાય ગરમી. જેમ જેમ વરસ આવશે એમ ગરમી વધતી જશે. મેડમે બ્લાઉઝ ચાલુ કરી દીધો છે કારણ કે પૈસા ખૂટ્યા લાગે મેડમ પાસે. પૈસા ન ખૂટ્યા હોય પણ આપણે જેને રાખેલા હોય તો સીવા પડે ને. એટલે કટિંગ કરશું ઓળું હાળો તો સડશે હમણાં 2 દી પછી કામે લાગી જાવ પછી નહીં વાંધો આવે. તો મિત્રો મેડમ કામે લાગી ગયા છે ને આપણે લાગી જઈ તો આપણે જઈએ છીએ અત્યારે દુકાને જઈને થોડુંક કામ કરીને પછી એક જગ્યાએ જવાનું છે ખરખરે. આપણે આગરિયા જવું જ પડશે ને. હું સંતોષજી માડી હતા અમારે બહુ સારા ગામના હતા એટલે આપણે જવાનું ફરજ પડે ને. ફોન આવ્યો હતો ને જીનાતાનો ખરેખર જીવા તમે કે ખબર કાઢવા ગયા હાલો તો બાય બાય. હાલો હવે આપણે જઈએ છીએ દુકાને. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીશું. અને બેન અમારે છોકન થઈ ગયા છે એટલે વાંધો નહીં આવે. બાય બાય, આવજો. તો ચાલો દુકાને. ગાઈસ અત્યારે જો આપણે અમારા ડેમે આવી ગયા છીએ. અમારા રાજુલાનો ડેમ છે, ડેમ નંબર 2 અને આપણે આગરિયા જઈએ છીએ. તમે જો સરસ મજાનો અમારે ડેમ આવેલો છે, બહુ મોટો છે. અમે ડેમ છે, 36 દરવાજા છે અને અમારા રાજુલાનો 2 નંબરનો ડેમ છે. આ રીતનું કંઈક છે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. ગાઈસ અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. ખરખરાના કામે ગયા હતા, ત્યાંથી બધું પતાવીને અમારા જૂના ગામડે ગયા હતા અને ત્યાંથી આપણે સીધા આવી ગયા છીએ ઘરે. અને મેડમે રસોઈનું કામ ચાલુ કરી દીધું છે. આજ અમારે આરાધનાબેન રોટલો બનાવે છે. જો તમે આપણે ભાગશાળી છે આવી દીકરીઓ આપણને રોટલા બનાવી દે. નકર એવી છોકરીઓને રોટલા બનાવતા ઝાઝો ભાગ આવડતું ન હોય. પણ આ અમારા બારે રહીને એટલે માડીએ 2 બહેનોને રોટલા લાપસી એવું બધું મેન કામ શીખવાડી દીધું છે. એટલે એના હાર અન્ય તે આપણે કંઈ સાંભળવું નહીં, બરાબર ને? હે કે નકર તો કીધા કરે કે આને રોટલા નથી આવતા. વિપુલભાઈ છોકરી એની માએ કઈ શીખવાડી હોય. હે તને માએ કઈ શીખવાડી હોય તો આવડે ને. તને કોઈ બાંધતા આવડે? આરાધના બેન અમારે જો સરસ મજાનો રોટલો જો આમ આરાધના તારો રોટલો મને બધા કરતા વધારે ભાવે. હે રોટલા ખાવા હોય તો એની માટે કલેજું જોવે. એવું કઈ નથી. રોટલા ખાવા તો નો ભાવે તો ન ખાઈ. કેમ ભાવે તો આવડી ગયા ને. મોટા મોટા રોટલા આરાધના જો તમે એને પણ નાનેથી જ આવડે. કા આજે અત્યારે તો આપણે બતાવીએ પણ પહેલેથી ખાવ નાનેથી. તો મિત્રો તમારે જો છોકરી હોય તો એને રોટલા એવું બધું દેશી શીખવાડજો.
તો આગળ જતાં એને સારું રહે. કારણ કે દેશી ખાવું હોય તો તમારે દેશી શીખવાડવું પડશે. આપણને સાદું ભાવે એટલે અમારે બેન બનાવી દે એટલે આપણે મોજમાં. બરાબર ને? ઈ તો છે જ તે ને. ને આમાં હું કુકરમાં હું મૂક્યું. ભરેલા રીંગણાનું શાક. ઓહો એટલે વધારે તો વાટકામાં દીધો છે શું? તો મજા જ આવ્યા કરવાની છે. ભરેલા રીંગણનું શાક હોય બનાવી જ નથી. અને બેનના હાથના રોટલા હોય બે એને જ બનાવી છે. એટલે કાંઈ ઘટે જ નહીં. તો જમવાની આવશે મજા. મારો રોટલો સો પડતી નહીં કારણ કે આપણને ઘીમાં મજા આવતી નથી. બરાબર? તો બેન અમારે જમવાનું બનાવે છે. હવે કઈ રીતનું બને એ ખાઈ ત્યારે ખબર પડે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અમારે અપુબેન જો આવી ગયા છે. અપુબેનને એના પપ્પા ને મમ્મી મૂકીને એના મામાની ઘરે વૈયા ગયા છે. કા મૂકી નથી આ મારે એક્ઝામ છે ને એટલે એક્ઝામ નથી મૂકીને જ વૈયા ગયા. કાલ તો ઉપર મારે સાંભળે કાલે રાતે વહી આવવાના છે. બરાબર? તો પછી કાલે તો સન્ડે છે. તો કાલે સન્ડે છે બસારીને મૂકીને રોવા નહીં મળતી હો. એવા હું રહું આ તમે તો છો મારે હું તો કોઈ દી છોકરીઓને એ તો તું તો મારી દીકરી છો પણ હું છોકરીઓને અમે મૂકીને ન જાય. તને મૂકીને વહી ગયા લે બસારીને. કઈ આપ્યા પૈસા આપ્યા કામના પૈસા? 50 રૂપિયા 50 રૂપિયામાં હું મારી બનશીને 500 દેતો હતો. આટલા તો દીધા જ પડે. અને મેડમ અમારે આવી ગયા છે. તમે શું કરો છો અત્યારે? આની આ કાપડ કાઢ્યું છે. એ એનું છે પૂરતી સીવા વિચાર છે. તારા હાટું? વાહ કલર સારો છે. તો હારું તો નાઈટી જેવો. નાઈટી જેવું લાગે નાઈટી જેવો જ છે ને. તો મને સીવું. નો સિવાય ને એવા થોડોક નાઈટી સારા લાગે. હું તારા હાટું મસ્ત મજાની લાવી દે પણ પહેરે કોણ? અમારા મેડમને અમે કુર્ચીને બધું લઈએ. કોઈ હું શોખીન માણસ છું પણ અમારે એ દેશી માણસ છે તે કઈ કા આગળ હારા છે. એ કલર સારા છે. તને બ્લેક કલર તો જામે જ છે ને મારી પહેલે. નથી એ કોની છે? આરાધનાની છે. આરાધના નહીં સારો લાગે. એ તારી જેમ ઢોળી નહીં ને. એ તો આપણે કાલે બધાને બતાવીને અમારા આરાધના બેન સરસ મજાનું સીવે પણ છે. કાલે સીવી બીજા આ બીજી છે. હા આપણે ઈ એક સીવે કે બીજી સીવે બધી બીજી હરકી જ હોય. સીવી ને પાછી એમ કહું. હું બીજું ચાલે છે તે બસ જો ગરમી થાય એસી ચાલુ કરીને બેઠી છું. એસી ચાલુ કરી દીધો કારણ કે હવે ગરમી બહુ પડે છે. આજની ગરમી કેટલી હતી એટલી આજ એની વાત જ કરી. અમે દુકાને હતા ને દુકાને હતા ઝાઝા. દુકાને નહોતા પણ આમ રસ્તામાં આ પેલા ખબર કાઢવા ટુ વ્હીલ લઈને ગયા હતા. હાવ હેરાન થઈ ગયા. ટુ વ્હીલિંગ ગયા હતા. હા ટુ વ્હીલ લઈને કે ગયા મજા આવી હતી કે હતા. મજા હું આવે હવે મેં કીધું ટુ વ્હીલમાં હવે ન બેહી કે હવે ટેવ પડી ગઈ ને. ફોર વ્હીલ ટેવ પડી જાય નહીં. હાલો હવે પછી જલ્દી પતાવો ને તો આપણે વિડીયો હજી ઓલામાં બનાવવાનું બાકી છે. હજી તો મોબાઈલ લઈને બેઠી છે તમને બળતરા થઈ ગઈ. હા તારે મોબાઈલ નહીં તારા તું મોબાઈલમાં બધું વ્યૂ કેટલા આવે ને એવું જ જોઈ બેઠી બેઠી. એ મૂકી દેવાય વિડીયો એટલે બધે આપણા સબસ્ક્રાઈબર કેવા છે બધે જોવાવાળા છે. હું આમને એમ લઉં મોબાઈલ. મારો ચાર્જિંગમાં પીડ્યો હોય ત્યારે તો શું કરું મોબાઈલ લઈને બેહવું પડે. હજી તો ખાઈ પીને કામ કરીને જો 9:30 થઈ ગયા. 9:30 તો થઈ જ જાય ને. હવે હમણાં છે ને વહેલા હોવાનું ને વહેલા જાગવાનું કરી નાખવાનું છે કારણ કે આપણે આમ ગયા ને પછી ટાઈમ બધો વિખાઈ ગયો છે. તો હું કરશું સવારમાં થોડુંક વહેલા જાગી ને તો લક્ષ્મીનો વાસ થાય. તમને નીંદર આવતી સવારે આંખો પણ ખુલતી તે નથી. તને મેં શું કીધું હું ગમે એમ હું તો તારે મને વહેલા જગાડી દેવાનું. બપોરે ને હારી પેટના બપોરે તો મારો હાસુ હોવાનું બપોરે જ હોય. તારે ફટાફટ હા દિવસે તારે છે ને મને હોવા દેવાનું અડધી કલાક. બાકી રાતે તારે મને વહેલા 5 વાગે જગે ને તો હું જાગી જાય. એવું છે ને કાલ 8 વાગે જગાડું પાછા. હાલો તો હવે એકાદો વિડીયો બનાવીને આપણે હોઈ જઈએ. તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા ચેનલમાં નવો હોય તો પાછું સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરપુર. આવજો, બાય બાય.